એ દીકરી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એના ઘર પરિવાર કુટુંબ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત હું પ્રતાપભાઈ અને જેનીબેન ગયા તો એ દીકરી થરથર કાપતી હતી, આંખમાંથી આંસુડા પડતા હતા અને બધાએ જ્યારે એને સાંત્વના પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતીના આપ સૌ સાક્ષી છો. સવાલ દીકરી ન્યાય ઝંખે છે. દીકરીએ કીધું કે ભાઈ હું તો 7 દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી, ક્યાંય જેલના સળિયા ગણ્યા, પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થરથર કાપે ને તો મને સાચો ન્યાય મળ્યો ગણાશે. સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયને વાગ્યો કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે 2 વાગે ઉઠાવી જશે? મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નીલામ કરશે? મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશને પાઇટ ઉપર હોડાવીને પટ્ટે પટ્ટે મારશે? નહીં. આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી, સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે. એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ